તો છોટાઉદેપુરમાં બે બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. બોડેલીનો ઓરસંગ અને મેરિયા બ્રિજ જર્જરિત હાલતમાં છે. જોકે ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા જ આ ખામીઓ સામે આવી છે. બે બ્રિજ છે મોરબીના છોટાઉદેપુરના, જે અત્યારે જર્જરિત હાલતમાં છે. જિલ્લા કલેક્ટરે સ્થળની મુલાકાત લીધી હતી. બોડેલીના ઓરસંગ અને મેરિયા બ્રિજની કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી. સ્થળ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે આ બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે. નેશનલ હાઈવે ટેકનિકલ ટીમની તપાસ બાદ આગળનો નિર્ણય કરવામાં આવશે. મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ હેવી વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે. 2-3 દિવસમાં NHAI ની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવાની છે. અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વ્હીકલ્સની જે અવર જવર છે આ બંધ કરવામાં આવી છે.